હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? બધા મજામાં છો? ફ્રેન્ડ્સ, હું આજે તમારી સાથે શેર કરીશ દૂધીમાંથી આજે આપણે બનાવીશું નાસ્તો. આપણે ખમણી લીધું છે આવી રીતે. હવે એનામાં આપણે ઉમેરીશું લીલા મરચા. આપણે 2 લીધા છે, ઘણા બધા નથી લીધા. આપણે ડુંગળી લીધી છે, આપણે નાની ડુંગળી લીધી છે અને આવી રીતે આપણે સુધારી લીધી છે. બધાને આપણે સારી રીતે મિક્સ કરીશું. અને ફ્રેન્ડ્સ, આ હેલ્ધી નાસ્તો છે અને બહુ જ ટેસ્ટી સ્વાદિષ્ટ લાગે છે. તો આપણે બધાને મિક્સ કરી નાખ્યું છે. હવે એનામાં આપણે મસાલો ઉમેરીશું. મસાલામાં આપણે લીધું છે લાલ મરચું, મીઠું સ્વાદ અનુસાર, જીરું અને હળદર. ઘણું બધું મસાલો પણ આપણે નથી ઉમેરવાનું. તો આપણે બધાને મિક્સ કરી નાખીશું. મિક્સ કર્યા બાદ ફ્રેન્ડ્સ, એનામાં આપણે લોટ લીધો છે ચણાનો, એ આપણે ઉમેરીશું અને આપણે સારી રીતે મિક્સ કરીશું. આજે જો તમારી સાથે હું શેર કરું છું, એ આપણે બનાવીશું દૂધીના ભજીયા. ફ્રેન્ડ્સ, તમે ક્યારે પણ આવી રીતે ટ્રાય ન કર્યા હશે તો આવી રીતે તમે જરૂરથી ટ્રાય કરજો. અને એનામાં પાણી તમે નહીં ઉમેરો ફ્રેન્ડ્સ તો પણ ચાલશે. ક્રિસ્પી અને ટેસ્ટી બને છે કે જેનું તીખું કે સ્વાદિષ્ટ ખાવાનું મન થાય અને હેલ્ધી પણ હોય. તો આવી રીતે તમે જરૂરથી એકવાર બનાવજો. તો જોઈ શકશો દૂધીમાં પાણી ઘણું બધું હોય છે, એટલે એનામાં પાણી ઉમેરવાની તમને કાંઈ જરૂર નથી. આવી રીતે મિક્સ કરીશું. બધું આપણે સારી રીતે મિક્સ કરીશું. આવી રીતના દૂધીમાં પાણી ઘણી માત્રા હોય છે, જે હેલ્ધી પણ હોય છે ખાવા માટે. તો આપણે આવી રીતે બધું મિક્સ કરી નાખો. 5 મિનિટોમાં તો થઈ જશે તૈયાર નાસ્તો. તો હવે એને આપણે એક કટોરીમાં કાઢી લઈશું અને પછી એને આપણે તળી લઈશું. તો ફ્રેન્ડ્સ, આપણે તેલ ગરમ કરવા રાખી દીધું છે. મેલ કરીશું આવી રીતે. તો ફ્રેન્ડ્સ, તમે જરૂરથી એકવાર ટ્રાય કરજો. આ રેસીપી તમને ખૂબ પસંદ આવશે અને ટેસ્ટી અને સ્વાદિષ્ટ પણ લાગશે. આવી રીતના બધા આપણે તાળી લઈશું. આ ભજીયા બહુ જ હેલ્ધી અને ટેસ્ટી હોય છે ફ્રેન્ડ્સ. તમે જ્યારે એમ થાય કે આજે કાંઈ ચટપટું ખાવાનું મન થાય છે અને એ હેલ્ધી હોય એવી રીતે આપણે ખાવાનું મન થાય તો એકવાર જરૂરથી તમે આવી રીતના ટ્રાય કરજો. તમને પસંદ આવશે. થોડુંક આપણે બ્રાઉન કરવાનું છે. ક્રિસ્પી જોઈએ તો આવી રીતે થોડું બ્રાઉન થાય ત્યાં સુધી તમે કાઢી લેવાનું. તો તમે જોઈ શકો છો, તમે ઘણું બધું આવી રીતે બનાવ્યું હશે ભજીયા, લેકિન હવે દૂધીના તમે ભજીયા જરૂરથી ટ્રાય કરજો. આ તમને બહુ જ ટેસ્ટી અને સ્વાદિષ્ટ લાગે છે અને ફક્ત 5 મિનિટોમાં તો ફ્રેન્ડ્સ તૈયાર થઈ જશે. તો થઈ ગયા છે તૈયાર. તમે જોઈ શકો છો બિલકુલ સારી રીતે પાકી ગયા છે. અને ફ્રેન્ડ્સ, જલ્દી બની જાય અને હેલ્થ માટે પણ બહુ ટેસ્ટી અને સ્વાદિષ્ટ ભજીયા છે. તો તમે જોઈ શકો છો. તો ફ્રેન્ડ્સ, તમે આવી રીતે ભજીયા બનાવવાનું કે તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો. આ તમને રેસીપી બહુ ટેસ્ટી અને સ્વાદિષ્ટ બની છે. તમે ટ્રાય કરજો તો તમને ખૂબ જ સરસ લાગશે. અને ઘડી આવી રીતે હેલ્ધી તમે બનાવજો. અને જો તમને સારું અને સિમ્પલ લાગવું હોય તો તમે મારી ચેનલ લાઈક અને સબસ્ક્રાઇબ કરજો. ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો. ધન્યવાદ ફ્રેન્ડ્સ.